ચાલો તો હવે આપણે જોવાનું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ગેઇન એટલે મેળવવું. ઇલેક્ટ્રોન મેળવવો એને ઇલેક્ટ્રોન ગેઇન કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન બંધુતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો તો એ આપણે સ્ટાર્ટ કરીએ, જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચાલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું છે? જો બરાબર પહેલા એનું જે છે એક ઉદાહરણ જોઈ લઈએ કે કોઈ પણ પરમાણુ જે છે ને ઇલેક્ટ્રોન મેળવે ને તો ત્યારે ઉર્જા મુક્ત કરે છે મોટા ભાગે. ધન વીજભાર છે કેન્દ્રમાં, બરાબર છે. હવે એની બહારની કક્ષાની અંદર આ રીતે ઇલેક્ટ્રોન છે અલગ અલગ, આ રીતે તમે જોઈ શકો છો. હવે એને ઇલેક્ટ્રોન મેળવશે ને, ગમે ત્યાંથી બહારથી ઇલેક્ટ્રોન એને મેળવવો છે, આમ અસ્તવ્યસ્ત ઇલેક્ટ્રોન છે બહારની સાઈડ, બરાબર છે. તો ઇલેક્ટ્રોન મેળવવો જે છે ત્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઉર્જા મુક્ત કરશે મોટા ભાગે 100%ની. હવે જો બીજો ઓપ્શન આપણી પાસે આવો હતો કે કોઈ પણ પરમાણુ છે ને એ ઇલેક્ટ્રોન ગુમાવશે, કેન્દ્રની અંદર ધન વીજભાર છે, બરાબર છે, અને આ ઇલેક્ટ્રોન આકર્ષાયેલો છે આમ. હવે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપણે ઉર્જા આપવી પડતી હતી, એટલે ઉર્જાનું શોષણ કરે. ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવે ને એટલે આયનીકરણ કહેવાય. આયનીકરણ થાય, ઉર્જા ગુમાવે છે, બરાબર છે. એટલે કે ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે ઉર્જા ગુમાવશે, પણ ઇલેક્ટ્રોન જે છે ગુમાવે ત્યારે ઉર્જાનું શોષણ કરશે. આયનીકરણ એન્થાલ્પી ભણી લીધા, ડેલ્ટા આઈ એચ આપણે ભણી લીધા કે ઇલેક્ટ્રોન ગુમાવવો હોય ત્યારે ઉર્જાનું શોષણ કરે. પણ ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે એના કરતાં ઉલટું, ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા મુક્ત કરે, ઉર્જા મુક્ત કરશે. જેટલો જલ્દી ઇલેક્ટ્રોન મેળવે, જેટલો ફટાફટ ઇલેક્ટ્રોન મેળવે એટલી ઉર્જા વધારે મુક્ત કરે છે. બહુ સિમ્પલ વસ્તુ છે. તમે ક્યાંક બહાર ગયા છો, ઇમેજિકા ગયા તમે, ત્યાં તમને ખબર છે અંદર બહારનું જમવાનું એલાઉડ નથી ત્યાં. હવે ત્યાં તમને કોઈ એમ કે બહુ ભૂખ લાગી છે ને તમને એમ કહે કે ત્યાં ચાલો દાબેલી જે છે એ 10 રૂપિયાની દાબેલી મળે છે ને તમને એમ કહે કે 50 રૂપિયા છે, તમે કે આપી જ દે ભાઈ, ગમે એટલા પૈસા લઈ જાય છે, અમારે બહુ જરૂર છે, ભૂખ બહુ લાગી છે, ખાઈ લેવી છે આપણે, ખ્યાલ આવ્યો? એટલે જેને વધારે ઇલેક્ટ્રોનની જરૂર હોય તે ઉર્જા વધારે ગુમાવશે. વધારે આકર્ષણ હોય એ ઉર્જા વધારે ગુમાવે. જલ્દી ઇલેક્ટ્રોન મેળવી લે અને વધારે ઉર્જા ગુમાવે. આ ધ્યાન રાખજો, બરાબર છો? જો બરાબર. હા, જેને જરૂર જ નથી ઇલેક્ટ્રોન, જે બહુ ખાઈ અનલિમિટેડ પીઝાની અંદર ખાઈને બેઠા છે, એમ દબદબાવીને ખાઈ લીધું ને આઈસ્ક્રીમે ખાઈ લીધું, પછી તમે એમ કહો લો ભાઈ દાબેલી નહીં, મારે નથી ખાવી, તમે કહો મફતમાં તોય નથી જોતી, ઉપરથી 10 રૂપિયા આપો તોય નહીં, ખ્યાલ આવ્યો? એટલે જેને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી, ઉદાહરણ તરીકે નિયોન છે, નિયોન એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ છે, આને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી, તો આ નિયોન ઇલેક્ટ્રોન મેળવે ને ત્યારે ઉર્જા ગુમાવશે નહીં. ટૂંકમાં જેને ઇલેક્ટ્રોન મેળવવાની બહુ જરૂર, સખત જરૂર છે, તે વધારે ઉર્જા ગુમાવશે. અને ઉર્જા ગુમાવે ને તેનું ઋણ મૂલ્ય લખાય. એટલે ઇલેક્ટ્રોન, કોઈ પણ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા મુક્ત કરે છે, ઉર્જા મુક્ત કરે છે. ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન ગેઇન કરે, ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી EGH. ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા મુક્ત કરશે, એટલે એની ડેલ્ટા એચની વેલ્યુ નેગેટિવ આવશે. કેવી આવશે? નેગેટિવ આવશે. ખ્યાલ આવ્યો ને? એટલે આ બાબત ખાસ અને ખાસ ધ્યાન રાખવાની છે. હા, એની પોઝિટિવ પણ હોઈ શકે, ડેલ્ટા EGH પોઝિટિવ પણ હોઈ શકે. હા, આયનીકરણ એન્થાલ્પી હંમેશા જે છે પોઝિટિવ જ હોય. ઇલેક્ટ્રોન મુક્ત કરવો તો ઉર્જા આપવી જ પડશે, એટલે કે પરમાણુ શોષણ કરશે. પણ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે મોટાભાગે ઉર્જા ગુમાવશે, પણ ક્યારેક અમુક કેસની અંદર ઉર્જાનું શોષણ પણ થશે. ખ્યાલ આવ્યો? એટલે આ ટોપિક થોડોક અલગ છે, ડિફરન્ટ છે, એટલે બરાબર શાંતિથી સમજજો. ખ્યાલ આવ્યો ને? મસ્ત રીતે અપવાદ સાથે સમજાવી દઈશ તમને. ખ્યાલ? ચાલો, તો હવે આ ક્લિયર કરી નાખું છું. જ્યારે કોઈ પણ પરમાણુ જે છે ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે થતો ઉર્જાનો ફેરફાર, વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જાનો થતો ફેરફાર એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ઇલેક્ટ્રોન મેળવે ત્યારે થતો ઉર્જાનો ફેરફાર. તો વાયુરૂપ તટસ્થ પરમાણુ જે છે, જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ જે છે ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને ઋણાયન બને છે, ઇલેક્ટ્રોન દાખલ થાય અને ઋણાયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવામાં આવે છે. ધારો કે કોઈ પણ પરમાણુ છે X છે, X જે છે એ ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણાયન બને છે ત્યારે થતા ઉર્જાના ફેરફારને શું કહેવામાં આવે? એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ધને હોય અને ઋણ પણ હોય. ફરી એક વખત કહું, આયનીકરણ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવું. ઇલેક્ટ્રોન ગુમાવવું હોય તો ઉર્જાનું શોષણ જ કરવું પડે, એટલે ડેલ્ટા એચનું મૂલ્ય ધન હશે. પણ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા મુક્ત થાય એટલે ડેલ્ટા એચનું મૂલ્ય નેગેટિવ હોય, પણ ક્યારેક પોઝિટિવ પણ હશે જ. ખ્યાલ આવ્યો? એટલે ડેલ્ટા એચની વેલ્યુ જે છે એનું મૂલ્ય ધન હોય અને ઋણ પણ હોય, ધન અથવા ઋણ પણ કોઈ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ
ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન મેળવે છે, ક્લોરીન જે છે એક ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર છે, એક ઇલેક્ટ્રોન મેળવે Cl માઇનસ બનાવે છે. અને બહુ વધારે જરૂર છે. કેમ કે ક્લોરીન છે સમૂહ 17નું તત્વ, ક્લોરીન જે છે સમૂહ 17નું તત્વ, બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. એક ઇલેક્ટ્રોન મેળવી લઈ તો કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 8 ઇલેક્ટ્રોન. અષ્ટક પૂર્ણ થઈ જાય. સખત જરૂર છે. એક જ ઘટે છે ખાલી, ખ્યાલ આવ્યો ને? એક જ ઇલેક્ટ્રોન ઘટે છે તો એ ગમે તેટલો મોંઘો ખરીદી લેશો. તમે બિલ્ડર હોય અને તમારી પાસે બહુ બધી જગ્યા હોય ને એક મોટો એક શોપિંગ મોલ બનાવો હોય, એમાં એક જ નાની એક શોપની જગ્યા ઘટતી હોય, ખૂણો પડતો હોય, તો ગમે એટલા પૈસા આપીને ખરીદો, જા લઈ જા ભાઈ, મારો પ્રોજેક્ટ કામ મસ્ત થઈ જાય છે. એને બીજા કરતાં ઘણા વધારે આપીને લઈ લો, કારણ કે થોડોક જ ઘટે છે ને. એક નાની અમથી જગ્યા જે છે એના કારણે પ્રોજેક્ટ અટકતો હોય, એ ખૂણો પડતો હોય, એ તમે આખા લઈ લો. એટલે કે એને ગમે તેટલા પૈસા આપીને પણ તમે લઈ લો, ભાઈ જે પૈસા લઈ જાઓ વધારે, બીજા કરતાં ડબલ 3 ગણા 4 ગણા, પણ મારે એટલું કામ થઈ જાય ને તો આખું પ્રોજેક્ટ પૂરો થઈ જાય. એની જેમ અહીંયા ખાલી એક ઇલેક્ટ્રોન જ ઘટે છે ને એ મળી જાય, અષ્ટક પૂર્ણ થઈ જાય. એટલે એક જ ઘટે છે તો વધારે ઉર્જા ગુમાવશે. કેમ? આકર્ષણ વધારે છે એને, ખ્યાલ આવ્યો? એટલે એ -349 કિલો જૂલ પર મોલ ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે આટલી ઉર્જા મુક્ત થાય છે. માઇનસ કેમ લખ્યું છે આગળ? આટલી ઉર્જા મુક્ત થાય છે અને વધારે આકર્ષણ છે, ખ્યાલ આવ્યો ને? એટલે આટલી વસ્તુ યાદ રાખવાની છે. આના કોષ્ટક જરાક જોઈ લઈએ, તમને પરફેક્ટ ખ્યાલ આવે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય તમને આપ્યા છે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યની અંદર કઈ વસ્તુ જોવાની છે તમે અહીંયા જોઈ શકો છો. જો હાઇડ્રોજન જે છે -73 છે, અહીંયા લિથિયમનું જે છે કેટલું છે? 60 છે, બેરિલિયમનું 0 કરતાં વધારે ધન છે. જો પહેલાં તો તમે હું વાત કહી દઉં કે આવર્તમાં આમ જાઓ તેમ કદ નાનું થતું જાય, આકર્ષણ વધતું જાય. જેમ આકર્ષણ વધુ તેમ ઉર્જા વધુ મુક્ત કરે, ખ્યાલ આવ્યો? એટલા માટે આને ઇલેક્ટ્રોન મેળવો લિથિયમે ત્યારે 60 કિલો જૂલ ઉર્જા મુક્ત કરી. અપવાદને થોડી વાર ભૂલી જઈએ. આને બોરોન જે છે, આને કાર્બને 122 કિલો જૂલ ઉર્જા મુક્ત કરી. આ અપવાદની દુકાનો થોડીક વાર ભૂલી જઈએ, બરાબર છે? અહીંયા ઓક્સિજન 141 અને 368. આમ જાઓ તેમ ઋણ મૂલ્ય વધે. ઋણ મૂલ્ય એટલે આ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા મુક્ત કરે છે, એના કરતાં આ વધારે મુક્ત કરે, એના કરતાં વધારે મુક્ત કરે, એના કરતાં વધારે મુક્ત કરે. એટલે આમ જઈએ તેમ આકર્ષણ વધે, તેમ વધારે ઉર્જા મુક્ત કરે છે, ખ્યાલ આવ્યો? એટલા માટે આવર્તમાં ડાબા બાજુથી જબા બાજુ તરફ જઈએ છે તેમ ઉર્જા વધુ ને વધુ મુક્ત થતી જાય છે, ખ્યાલ આવ્યો? જો અહીંયા 53 કિલો જૂલ ઉર્જા મુક્ત કરી, આને 134 અપવાદ થોડી વાર બાદ કરી નાખીએ, અને 200, આને 349. આમ જઈએ તેમ ઋણ મૂલ્ય વધે છે. બાકીના ધ્યાનમાં નથી લેવાનું. બીજી એક વાત, અને મૂલ્ય કોઈ યાદ નથી રાખવાના તમારે, ખાલી હા એટલું, આમ જાઓ તેમ વધુ ઉર્જા મુક્ત કરે તો ઋણ મૂલ્ય વધે. કયું મૂલ્ય વધે? ઋણ. એટલે કે -53, -134, -200, -349. આમ વધતું જાય છે. આના ઋણ મૂલ્ય છે જ નહીં, આ બધાના ધન મૂલ્ય છે. હિલિયમ છે ને, હિલિયમ ઇલેક્ટ્રોન મુક્ત કરે ને ત્યારે, એટલે સોરી, હિલિયમ ઇલેક્ટ્રોન મેળવે ને ત્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી +48 છે. એટલે ઉલટાની ઇલેક્ટ્રોન મેળવવો તો નથી છે ને, એટલે ઉર્જા મુક્ત તો નહીં કરે, તો એ છતાં તમે એમ કે નહીં તારે મેળવવાનો જ છે, તો કે 48 કિલો જૂલ ઉર્જા આપો ને, એ શોષણ કરશે ઉલટાનું, તો હું ઇલેક્ટ્રોન મેળવું. એટલા માટે આનું મૂલ્ય ધન છે. એવી જ રીતે આનું 0 કરતાં વધારે છે, 0 કરતાં વધારે એટલે હું તમને અત્યારે કહું તો આનું 116 છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આના બધાના મૂલ્ય ધન છે, 0 કરતાં વધારે, 0 કરતાં વધારે, 0. એટલે કેમ કે આ બધાનું અષ્ટક પૂર્ણ છે, અષ્ટક પૂર્ણ છે. ઇલેક્ટ્રોન નથી મેળવો એ કે અમારે નથી જરૂર, એટલે એ કે અમે ઉર્જા ગુમાવશું નહીં, ખ્યાલ આવ્યો ને? જરૂર નથી તો શા માટે ઇલેક્ટ્રોન મેળવે? અને ઇલેક્ટ્રોન મેળવવો હોય તો ઉર્જા ગુમાવવાની છે, તો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવશે નહીં, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. અને આ બધાને તો સખત જરૂરિયાત, સખત. કેમ? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એક જ ઘટે ખાલી, એટલે સૌથી વધારે આ ગુમાવે. જો આ બધા 328 ને 349 ને 325 ને વધારે ગુમાવે. એના કરતાં થોડીક ઓછી જરૂરિયાત આને, પણ ખરી જરૂરિયાત ખરી. આને 2 ઇલેક્ટ્રોન મેળવવાના, આને એક જ મેળવવાનો. ઓકે? એટલે આમ આવીએ તેમ મેળવવાની તાકાત ઓછી થતી જાય, તેમ ઋણ મૂલ્ય ઘટતું જાય છે, ખ્યાલ આવ્યો? એટલે આ મૂલ્ય બધા જે છે યાદ નથી રાખવાના, પણ આવી રીતે કોષ્ટક લખેલું હોય તો ખબર પડે કે આના ધન મૂલ્ય છે, આ બધાના નિષ્ક્રિય તત્વોના. પછી અહીંયા આ ધન મૂલ્ય આવશે, નાઇટ્રોજન વાળું ધન મૂલ્યવાળા અલગ કલરથી હું તમને કહી દઉં. જો આ ધન મૂલ્ય છે, આ નાઇટ્રોજનનું ધન મૂલ્ય છે, આ બેના ધન મૂલ્ય છે. આટલા અપવાદ યાદ રાખવાના છે, એ સમજાવું પછી તમને ખ્યાલ આવે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે અપવાદની દુકાન છે. ચાલો
આવર્તમાં આયનિક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવર્તની અંદર આમ જઈએ તેમ કદ ઘટે છે, આકર્ષણ વધે એટલે વધુ ઉર્જા મુક્ત કરે, ઋણ મૂલ્ય વધે. કયું મૂલ્ય વધે? ઋણ. જો ઘણી વખત એવું કીધું હશે કે આવર્તમાં આ બાજુ આમ જાઓ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે. એ ઋણ મૂલ્ય જ લઈ લેવાનું છે. ધારો કે અહીંયા આપણે તમે આના મૂલ્ય યાદ નથી રાખવાના, સમજાવવા માટે છે. એનું ધારો કે 63 છે, આનું ઓક્સિજનનું 141 છે, આનું જે છે 328 છે. આમ જાઓ તેમ ઋણ મૂલ્ય શું થાય છે? વધે છે. ધારો કે આનું -122 છે. આમ જાઓ તેમ ઋણ મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે, ઋણ મૂલ્ય વધે છે. ખ્યાલ આવ્યો? કેમ કે આને આકર્ષણ બળ વધારે છે. ઓકે, કેમ? જો આમ જઈએ તેમ પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય છે, પરમાણુ ત્રિજ્યા ઘટે છે. આ દર વખતે આવી ગયો, હું ન કહું તો એ ચાલે. Z ઇફેક્ટિવ વધે છે, અસરકારક કેન્દ્રીય વીજભાર Z ઇફેક્ટિવ શું થાય છે? વધે છે. સ્ક્રીનિંગ અસર ઘટે છે. સ્ક્રીનિંગ અસર ઘટે એવું ન કહેવાય, પણ ખાસ વધતી નથી. સ્ક્રીનિંગ અસર ખાસ નથી વધતી. સ્ક્રીનિંગ અસર ન વધે એટલે Z ઇફેક્ટિવ વધે છે, એટલે આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે તો જલ્દી મેળવે તો ઉર્જા વધુ મુક્ત કરે. બહુ સિમ્પલ કામ છે. ખ્યાલ આવ્યો? આમ જઈએ તેમ ઋણ મૂલ્ય શું થાય છે? વધે છે. પણ બે અપવાદ છે. આ બેરિલિયમ અને નાઇટ્રોજન, આ એ કે અમારે મેળવ્યો જ નથી ઇલેક્ટ્રોન. કેમ નથી મેળવવા? ના કેમ પાડે? અહીંયા સૌથી છેલ્લે નિયોન છે એ તો ના પાડે છે, તમને ખબર છે. કેમ ના પાડે? આની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, 2s2 2p6 અષ્ટકપૂર્ણ છે. ખ્યાલ આવ્યો? બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. આની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. નિયોન અહીંયા આવે છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાનું ના પાડે છે. તો નાઇટ્રોજન ના પાડે છે અને બેરિલિયમ ના પાડે છે. એનું રીઝન શું? ખ્યાલ આવ્યો? એ જોઈએ આપણે. ફરી એક વખત, આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ તેમ ઋણ મૂલ્ય વધે છે. અપવાદની વાત કરવાની છે દોસ્તો. પહેલાં જો અહીંયા બરાબર વાળું નહીં, પણ આ ખાલી અપવાદ સમજાવવાનો છે. રેગ્યુલર હું તમને કહીશ તો રેગ્યુલર કઈ રીતે આવશે કે લી બે બો કા ના ઓ ફ ની. લી બે બો કા ના ઓ ફ ની. ખ્યાલ આવ્યો? આવી રીતે છે. આમ જાઓ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. વધારે આકર્ષણ. એમાં આને તો બાદ કરી જ નાખવાનું, આ મિત્રને તો બાદ કરી જ નાખવાનું. એના પછી આ બેરિલિયમ, આ જે છે ને એ કે મેળવવાનું ના પડે, મારે બહુ જરૂર નથી. આ તો કેમ ના પડે તમને ખબર જ છે, અષ્ટકપૂર્ણ છે. પણ નાઇટ્રોજન ના પાડે છે કે મારી બહુ જરૂર નથી મેળવવાની. એવું કેમ છે એ ખાસ સમજાવવાનું છે. એટલે ખાસ આ અપવાદની વાત કરીએ. આ ગ્રેટર ધેન વાળો આ કેન્સલ લીટો મારી દે. બરાબર? ચાલો કે ભાઈ બેરિલિયમ કેમ અપવાદ છે, કે એને કેમ ઇલેક્ટ્રોન મેળવવાની બહુ જરૂર નથી. બહુ નાની અમથી વાત છે, બહુ સિમ્પલ કામ છે. બેરિલિયમ છે, પરમાણુ ક્રમાંક કેટલો? 4, 1s2 2s2. આ કક્ષક ભલે 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે. s કક્ષક તો પૂરી ભરાયેલી છે ને. આમાં તમને ખબર, કોઈ કક્ષક અર્ધપૂર્ણ હોય કે પૂર્ણ હોય તો સ્થાયી હોય. હા, આમાં અષ્ટક ભલે પૂર્ણ નથી, બહારની કક્ષામાં 2 જ, પણ એસ કક્ષક છે એ તો પૂરી છે ને. હા, તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. હવે બી માંથી 1 ઇલેક્ટ્રોન મેળવે તો બી માઇનસ બને, તો શું થાય? 1s2 2s2 2p1. આમાં 2 ઇલેક્ટ્રોન અને આની અંદર 1 ઇલેક્ટ્રોન આવ્યો. તો આ તો અસ્થાયી થોડુંક થયું. આના કરતાં આ અસ્થાયી થયું. કેમ કે ઓલરેડી એસ કક્ષક પૂર્ણ હતી એટલે સ્થાયી કહેવાય. એમાંથી અસ્થાયી બનવું છે, આમાંથી આ. તો આ ના પાડશે કે એવું થોડું કરાય. અસ્થાયી તો ન બને ને કોઈ પણ પરમાણુ. સ્થાયી બનવા ટ્રાય કરે. એટલે કે આને ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર નથી. બેરિલિયમ કે હું છું એ રેડી જ છું. મારે ઇલેક્ટ્રોન મેળવીને તો ઉલટાનું અસ્થાયી બનવું ને, એટલે જરૂર નથી મેળવવાની. જેને મેળવવાની જરૂર નથી તે ઉર્જા નહીં ગુમાવે તો ઋણ મૂલ્ય નહીં આવે. ચાલો, એટલે બેરિલિયમને ઇલેક્ટ્રોન મેળવવો હોય તો ઉર્જા નહીં ગુમાવે, એટલે એનું ઋણ મૂલ્ય નહીં આવે. તો તોય છતાં એને મેળવવો જ નથી, અને છતાં પણ તમે એમ કહો કે નહીં ઇલેક્ટ્રોન મેળવો એને આપો, તો એનું એટલે તો ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તો એનું ધન મૂલ્ય થાય. જબરજસ્તીથી આપવો છે તો ધન મૂલ્ય થાય. ખ્યાલ આવ્યો? એટલે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. એટલે ડેલ્ટા EGH ઇઝ ગ્રેટર ધેન 0. 0 કરતાં વધારે, એટલે આનું મૂલ્ય કેવું છે? ધન છે. એવો જ અપવાદ અહીંયા છે. બરાબર છે?
આની અંદર પણ આ અપવાદ જ સમજાવવાનો છે, આટલી વસ્તુની જરૂર નથી. ચાલો, આ EGS એટલે કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન કેમ છે? EGH નું મૂલ્ય ગ્રેટર ધેન 0 કેમ છે? તો એમના માટે બહુ સિમ્પલ વસ્તુ છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના શું આવશે? હિલિયમ 1s2 સોરી 2s 1s તો અહીં આવી જ ગઈ, 2s2 2px 2py અને 2pz. કેટલા કેટલા ઇલેક્ટ્રોન છે દોસ્ત? એક અને એક. તો આ તો અર્ધપૂર્ણ કક્ષક થઈ ગઈ ને. અર્ધપૂર્ણ હોય સ્થાયી હોય, તમને ખબર છે. જ્યારે નાઇટ્રોજન જે છે એક ઇલેક્ટ્રોન મેળવે તો 2s2 અહીંયા 1 1 અને 1 હતા, 2px2 2py2 અને 2pz1. અહીંયા 2 નહીં આવે, 1 આવશે. ખ્યાલ આવ્યો? આ રીતે છે. જોજો, બરાબર ધ્યાન આપજો. હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા આટલા ઇલેક્ટ્રોન છે, આ તમે જોઈ શકો છો. ખાસ ધ્યાન રાખજો કે હવે અહીંયા નાઇટ્રોજનમાંથી N- બને ને તો એ ટ્રાય જ નહીં કરી કે મારે બનવું જ નથી. કેમ કે પહેલા હતો એ સારો હતો, એ કે હું સ્થાયી હતો ને. કેમ કે આ અર્ધપૂર્ણ કક્ષક છે, અર્ધપૂર્ણ પી કક્ષક છે. અને અર્ધપૂર્ણ પી કક્ષક હોય એ સ્થાયી હોય દોસ્ત. સ્થાયી હોય એટલે ઇલેક્ટ્રોન મેળવવા ટ્રાય ન કરે. કેમ કે અહીંયા જે બને છે તો અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે શું થઈ જાય? અપાકર્ષણ. ખ્યાલ આવ્યો? એટલે આમાંથી આ બનવા ટ્રાય ન કરે, એટલે કે મારે ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર નથી, ઓલરેડી પોતે છે સ્થાયી છે. એટલા માટે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવવા ટ્રાય નહીં કરે. મેળવવા ટ્રાય નહીં કરે એટલે આકર્ષણ નથી, એટલે ઉર્જા મુક્ત નહીં કરે. એટલે ઉર્જા મુક્ત કરે તો ઋણ મૂલ્ય આવે ને. એટલે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ધન. એટલે બેરિલિયમનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે અને નાઇટ્રોજનનું પણ ધન છે. આનું તો ધન હતું જ. હેલો, આ તો મેળવશે જ નહીં કે મારે જોઈએ જ નહીં ઇલેક્ટ્રોન, કેમ કે એ તો ઓલરેડી પૂર્ણ કક્ષક છે ને 8 ઇલેક્ટ્રોન છે. ખ્યાલ આવ્યો? તો ફાઇનલી એટલે આ ખાસ ધ્યાન રાખજો કે આ ઇલેક્ટ્રોન નહીં મેળવે, આ પણ નહીં મેળવે, આ પણ નહીં મેળવે, અને કદાચ મેળવે તો આ ત્રણેયના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા આવે છે? ધન આવે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન આવે છે. એટલે આ અપવાદ ખાસ ધ્યાન રાખજો. એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો તમે. ચાલો દોસ્તો, તો હવે આપણે સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોઈએ, આયનીકરણ એન્થાલ્પી જોઈએ સમૂહમાં, આયનીકરણ પરમાણુવીય ત્રિજ્યા જોઈએ. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 4 વસ્તુ આપણે જોવાની છે. પરમાણુવીય ત્રિજ્યા જોઈ લીધી, આયનીકરણ એન્થાલ્પી જોઈ લીધી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ચાલુ છે, અને વિદ્યુત ઋણતા આવશે. આ બધું આવર્ત અને સમૂહમાં જોવાનું છે આપણે. ચાલો, તો સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન મેળવવાની ટેન્ડન્સી, તાકાત કેવી થતી જશે? તમને જ ખબર છે. ઇલેક્ટ્રોન મેળવવાની તાકાત જે છે એ ઓછી થતી જશે. સમૂહમાં ક્યાં ઉપરથી નીચે તો ઇલેક્ટ્રોન મેળવવાની તાકાત ઓછી થતી જાય. કેમ કે અહીંયા મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર કેટલો છે? 2 છે, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5. તો મુખ્ય ક્વોન્ટમમાં વધતો જાય તો કેન્દ્રથી અંતર વધતું જાય, આકર્ષવાની તાકાત ઓછી થતી જાય. આકર્ષવાની તાકાત ઓછી થાય તો ઇલેક્ટ્રોન એટલે કે ઉર્જા ગુમાવે ઓછી, તો ઋણ મૂલ્ય ઘટતું જાય. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, તમે બધામાં લખતા તેમ કહી શકો મુખ્ય ક્વોન્ટમ વધે, પરમાણુ ત્રિજ્યા વધે. બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર, બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ જે છે, આકર્ષણ બળ છે એ ઘટી જાય તો વધુ ઉર્જા ગુમાવશે નહીં. તો ઋણ મૂલ્ય ઘટતું જાય. ઋણ મૂલ્ય એટલે ઉર્જા ગુમાવવાની જે શક્તિ જે છે એ ઘટતી જાય. સમૂહમાં ક્યાં જાય? ઉપરથી નીચે તરફ. તો ચાલો જોઈ લઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે. અપવાદની દુકાનો તો છે જ દોસ્ત, એટલે અહીંયાથી જ જોજો, હું કહું ત્યાંથી જ. બરાબર? આ જે છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઋણ મૂલ્ય ઘટે છે. જો 349, 325, 275, 95 ઋણ મૂલ્ય ઘટે છે. કોઈ આંકડા યાદ નથી રાખવાના, સમજવા માટે છે બધા જ. ઋણ મૂલ્ય ઘટે છે, અહીંયા ઋણ મૂલ્ય ઘટે, ઉપરનો આંકડો જોવો નહીં. બરાબર છે? કેમ? હમણાં સમજાવું છું, અપવાદ છે એટલે. એટલે આ ઋણ મૂલ્ય ઘટતું જાય. જો આ ઇલેક્ટ્રોન મેળવે ને સલ્ફર, ત્યારે 200 કિલોજૂલ ઉર્જા ગુમાવી દે, સ્ટ્રોંગલી મેળવે. સેલેનિયમ એટલું બધું નહીં, કદ મોટું થઈ ગયું ને, 295 જ ગુમાવે. ટેલ્યુરિયમ 190 જ ગુમાવે. ખ્યાલ આવ્યો ને? આવી રીતે છે. આ 73 ગુમાવે, આ 60 ગુમાવે, 53 ગુમાવે, 48 ગુમાવે અને 47 ગુમાવે. ઋણ મૂલ્ય ઘટતું જાય સમૂહમાં. ક્યાં જાય? ઉપરથી નીચે તરફ.
ધ્યાન રાખજો. પણ જોજો આ બધા ઋણ મૂલ્ય ઘટતા જાય છે, પણ અપવાદ તો તમને ખબર છે એ છે જ તે. જો આના યાદ રાખવાના છે, આ ઋણ મૂલ્ય ઘટતું જાય છે, મેં જેટલા રાઉન્ડ કર્યા છે તે જ, બાકીનું જોવાનું નથી. હા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ધન મૂલ્ય કોના છે? તો એ આખો જ સમૂહ, પછી નાઇટ્રોજન, પછી બેરિલિયમ અને મેગ્નેશિયમ, આટલા યાદ રાખવાના છે. વચ્ચેના જોવાની જરૂર નથી, નહીં પૂછાય, ટેન્શન નહીં લેતા. ચાલો હવે આપણે મેઇન ટાર્ગેટ પર જઈએ કે અહીંયા સમૂહમાં ઉપરથી નીચે જાવ તેમ ઋણ મૂલ્ય ઘટે છે. તો આ નીચેથી ઉપર જઈએ તેમ કદ નાનું થતું જાય. નીચેથી આપણે ક્યાં જઈએ? ઉપર જઈએ તેમ કદ નાનું થતું જાય, તેમ મેળવવાની તાકાત વધતી જાય. તો મેળવવાની તાકાત વધતી જાય તો ઉર્જા વધુ મુક્ત કરવું જોઈએ કે નહીં? તો ચાલો, પણ આમાં થયું શું કે નીચેથી ઉપર ગયા, મેં વધારે ઉર્જા મુક્ત કરી, આને વધારે મુક્ત કરી, બરાબર? 295 મુક્ત કરી, 325, 349 આટલી મુક્ત કરી. તો આને 349 કરતાં વધારે મુક્ત કરવી જોઈએ, કેમ કે ફ્લોરિન તો નાનું છે. પણ આને એટલી બધી મુક્ત ના કરી, 328 જ મુક્ત કરી. આને 141 જ મુક્ત કરી. કેમ? 190 કદ નાનું થયું, વધારે મુક્ત કરી, કદ નાનું થયું, વધારે મુક્ત કરી. પણ ઓક્સિજને જે છે એ -200 છે, આને -200 કરતાં વધારે હોવું જોઈએ, એટલે કે વધારે મુક્ત થવી જોઈએ, પણ ઓછી મુક્ત કરી. તો આ બે અપવાદ છે. જો આને બાદ કરો ને તો આ ઋણ મૂલ્ય ઘટે છે, પણ આને લઈ લો તો પછી અખડ બખડ થઈ જાય. કેમ? ઘટ્યું, આ ઋણ મૂલ્ય 141 વધ્યું, પાછું ઘટ્યું. તો આ બે અપવાદ છે દોસ્તો, ઓક્સિજન અને ફ્લોરિન. આ કેમ બહુ વધારે ઉર્જા મુક્ત નથી કરતા? ખરેખર મુક્ત કરવી જોઈએ ઉર્જા, આની કરતાંય વધારે મુક્ત કરવી જોઈએ, આની કરતાંય વધારે મુક્ત કરવી જોઈએ, પણ ફ્લોરિન બહુ મુક્ત નથી કરતો ઉર્જા, એટલે કે ફટાફટ મેળવતો નહીં હોય ઇલેક્ટ્રોન. તો એમાં શું હશે? ચાલો એ અપવાદ જોઈએ આપણે કે ભાઈ ક્લોરિન કરતાં, જો અહીંયા તમને એવું કીધું છે ક્લોરિન કરતાં, હવે અહીંયા તમને આપેલું છે જો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, બરાબર છે. આનું ઋણ મૂલ્ય 141, ઋણ મૂલ્ય છે 328 છે, -328 છે, આનું -349 છે, -325 છે અને -295 છે. તો આ નીચેથી ઉપર જઈએ તો ઋણ મૂલ્ય વધે છે, પણ આનું ઘટ્યું કેમ? આને કેમ ઓછી ઉર્જા મુક્ત કરી છે? એનું રીઝન બહુ મસ્ત છે. એટલે કે સૌથી વધુ ઋણ મૂલ્ય આનું થઈ ગયું, ક્લોરિનનું થઈ ગયું, ક્લોરિન ઉપર આવી ગયું. ક્લોરિનની ઋણ મૂલ્ય કેમ વધારે છે, આનું કેમ ઓછું છે? ખ્યાલ આવ્યું? તો એની આપણે વાત કરીએ. જો ક્લોરિનમાં ઇલેક્ટ્રોન ક્યાં જાય? હવે થોડીક વાર માટે આ રફ કરી દઉં છું, ખ્યાલ આવ્યો ને? આ વસ્તુ આપણે સમજવાની. ચાલો તો હવે જોજો બરાબર, ફ્લોરિન છે ને, પરમાણુ ક્રમાંક ફ્લોરિન છે, પરમાણુ ક્રમાંક કેટલો છે? 9 છે. તો 9 પ્રોટોન છે કેન્દ્રમાં. આ પહેલી કક્ષા અને બીજી કક્ષા આમ છે, આવી રીતે છે. કેમ કે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો શું આવશે? હિલિયમ, પછી શું આવશે? 2s2 અને 2p5 આવી આવશે ઇલેક્ટ્રોન. એટલે આની અંદર 5 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 5. 1, 2, 3, 4 અને 5. હજી આ 2 ગણીએ તો 7 થાય. ઓકે, એટલે છેલ્લો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં છે, એટલે n બરાબર 2 છે, એમાં છે. હવે એક ઇલેક્ટ્રોન મેળવવાનો થાય છે. ઓકે, અને આની અંદર નીચે ક્લોરિન, એનો પરમાણુ ક્રમાંક 17 છે. એની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p5 છે. જોજો બરાબર, મજા આવે એવું કામ છે. હવે આમાં કેટલા પ્રોટોન છે? 17. પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. આ તો મોટી કક્ષા છે. આમાંય બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 1, 2, 3, 7 ઇલેક્ટ્રોન છે. હવે ફ્લોરિન કે હું ઇલેક્ટ્રોન મેળવું, બરાબર છે, બંને એક એક ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય? આ જે છે આ 7 ઇલેક્ટ્રોન છે ઓલરેડી બહાર, 8મો ઇલેક્ટ્રોન મેળવે છે, 8મો ઇલેક્ટ્રોન મેળવે છે અને આમાં આવે છે. આની અંદર પણ 8મો ઇલેક્ટ્રોન મેળવે છે, 8મો ઇલેક્ટ્રોન આમાં આવે છે. અહીંયા મુખ્ય ક્વોન્ટમ 2 હતો, અહીંયા મુખ્ય ક્વોન્ટમ 3 છે. હવે ફ્લોરિનને છો ને થોડીક ભીસ પડે છે, એટલે કે ઇલેક્ટ્રોન મેળવવામાં તકલીફ થાય છે. કેમ તકલીફ થાય છે ઇલેક્ટ્રોન મેળવવામાં? કારણ કે અહીંયા આનું કદ નાનું છે, n બરાબર 2 છે, મુખ્ય ક્વોન્ટમ 2 જ છે, એટલે કદ નાનું છે. આમાં અપાકર્ષણ વધારે હોય, આ આકર્ષણ કરતાં અપાકર્ષણ વધારે, કેમ કે કદ નાનું ને, એટલે ઇલેક્ટ્રોન મેળવવું મુશ્કેલ. જ્યારે
ક્લોરીનને ઇલેક્ટ્રોન નવો દાખલ થાય છે, એ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? n બરાબર 3 એટલે મોટી કક્ષામાં દાખલ થાય. એટલે આમાં અપાકર્ષણ કેવું હોય? ઓછું. આમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ હોય આમાં. એટલે ઇલેક્ટ્રોન મેળવવો મુશ્કેલ થઈ જાય થોડુંક દોસ્તો, મેળવવો મુશ્કેલ થઈ જાય. એટલા માટે ફ્લોરિન જો ઇલેક્ટ્રોન મેળવે તો કેટલી ઉર્જા મુક્ત કરે છે? આજે ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવે તો 328 કિલો જૂલ ઉર્જા મુક્ત કરે છે, કિલો જૂલ પ્રતિ મોલ. જ્યારે ક્લોરીન જે છે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે 349 આટલી ઉર્જા મુક્ત કરે છે. એટલે કે આ ઓછી મુક્ત કરે, વધારે મુક્ત કરવો જોઈએ. ફ્લોરિન તો નાનો છે ને, પણ નાનો છે ને એટલા માટે એની ટૂંકી કક્ષક છે એટલે અપાકર્ષણ વધી જાય છે. બસ આટલું જ. એટલે આનું ઋણ મૂલ્ય ઓછું છે ટૂંકમાં 100 વાતની એક વાત, આનું ઋણ મૂલ્ય ઓછું છે. કોનું? ક્લોરીન કરતાં. એટલે બહુ ઉર્જા મુક્ત કરશે નહીં. ખ્યાલ આવ્યો? એને મેળવવાની ટેન્ડન્સી બહુ છે નહીં. આવું જ કામ જે છે બરાબર છે બાજુવાળાને ત્યાં છે. આ કોની વાત થઈ? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. એમાં જે છે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય આના કરતાં વધારે છે, એને ઉપર મૂકી દેવાનો છે. આવું જ કામ જે છે, આ સ્ક્રીનશોટ લઈ લેજો એવું હોય તો, અને ઉડાડું છું. લઈ લીધો સ્ક્રીનશોટ? ચાલો, આવું જ કામ આપણે ભણવાનું છે સલ્ફર અને ઓક્સિજન. જો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, આનું ઋણ મૂલ્ય -141, આનું -200, -195 અને -190. આમ જાઓ તેમ ઋણ મૂલ્ય વધે. તો આના કરતાં આનું વધારે હોવું જોઈએ, પણ ઓક્સિજને બહુ મેળવવાની વૃત્તિ રાખી નહીં. કેમ? આમાં હતું એ જ આમાં કામ. ચાલો, ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p4. ઓકે, આમાં કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 8. આવી રીતે છે. બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. 1 2 3 4 6. એના પછી નીચે સલ્ફર પરમાણુ ક્રમાંક 16, નિયોન 2s2 3s2 3p4. એટલે એની અંદર આવશે 16 પ્રોટોન. આવી રીતે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં. હવે 7મો ઇલેક્ટ્રોન મેળવવો છે તો ઓક્સિજન કે હું મેળવું ના કે હું મેળવું, તો સહેલું કેમાં થાય છે? 7મો ઇલેક્ટ્રોન છેલ્લો જે મેળવે છે, તો આ જે 7મો ઇલેક્ટ્રોન મેળવવો છે, આને 7મો ઇલેક્ટ્રોન મેળવવો છે, તો ઓક્સિજનને થોડુંક મુશ્કેલ થઈ જશે. કેમ કે અહીંયા કદ નાનું છે, આમાં અપાકર્ષણ વધારે થઈ જાય. આમાં n બરાબર 3માં ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે આમાં અપાકર્ષણ બહુ થાય નહીં, તો આમાં એ ફટાફટ મેળવાય છે. જ્યારે ઓક્સિજનનું કદ વધારે પડતું નાનું છે એટલે ઇલેક્ટ્રોન મેળવે તો આકર્ષણ કરતાં અપાકર્ષણ વધી જાય અહીંયા. એટલા માટે આનું ઋણ મૂલ્ય ઓછું છે. આ જલ્દી ઇલેક્ટ્રોન મેળવી નહીં શકે તો બહુ ઉર્જા નહીં ગુમાવે. ઓક્સિજનના કેસમાં જેવું થાય, બીજે ક્યાંય અપવાદ આવશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આ જ ખાસ ધ્યાન રાખજો. નીચેથી ઉપર જઈએ તેમ ઋણ મૂલ્ય વધે છે, પણ ઓક્સિજનનો નહીં. ખ્યાલ આવ્યો? એટલે આ ખાસ અને ખાસ ધ્યાન રાખજો. આ 2 અપવાદ છે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. સૌથી વધુ ઋણ મૂલ્ય આની અંદર કોનું આવશે? સલ્ફરનું. અને પહેલામાં કોનું આવશે? ક્લોરીનનું. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. આમાં ક્લોરીનને આગળ લઈને મૂકી દેવાનો છે. ટૂંકમાં ફ્લોરિનને અહીંયા મૂકી દેવાનો છે. અને આ કેસમાં ઓક્સિજનને અહીંયા હેડ મૂકવાનો છે. 141 છે એટલે સૌથી છેલ્લે આવી જશે ઋણ મૂલ્ય. ખ્યાલ આવ્યો? એટલે આવી બાબતો યાદ રાખવાની છે દોસ્તો. ચાલો, તો આપણે આ વસ્તુની વાત કરી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવર્તમાં અને સમૂહમાં. ખ્યાલ આવ્યો? એટલે ખાસ અને ખાસ ધ્યાન રાખજો કે આવર્ત અને સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને અપવાદ. હજુ આપણે ઇલેક્ટ્રોન એફિનિટી ભણવાનું છે આના પછીના નેક્સ્ટની અંદર. બરાબર છે? નેક્સ્ટ ટોપિકના તો એ આને રિલેટેડ જ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એ પણ આ પહેલાં શીખી લો તો જ ઇલેક્ટ્રોન એફિનિટી આવડશે. એટલે આમાં બરાબર ધ્યાન આપજો. થોડોક ટોપિક ડિફિકલ્ટ છે, પણ કોઈ ટેન્શન નહીં લેવાનું, બધા માટે ડિફિકલ્ટ છે, પણ અપવાદ યાદ રાખવાનો. ઓકે, ચાલો, થેન્ક યુ.